ડાયવર્ઝન જ્યાં આપવો જોઈએ ત્યાં મેટ્રોની કામગીરી ચાલતી હોવાથી ત્યાં પણ ડાયવર્ઝન આપી શકાયો નથી, જેને કારણે મોટી મુશ્કેલી સર્જાઈ હતી. આજે સવારે 5 વાગે એક સિમેન્ટ ભરેલી લોડિંગ ટ્રેક રેલવે ગરનાળામાંથી પસાર થવાનો પ્રયાસ કરી રહી હતી. દરમિયાન ભારે વાહનો માટે લગાવવામાં આવેલા ગર્ડરને તોડી નાખ્યું હતું. ત્યારબાદ ટ્રક ફસાઈ ગઈ હતી, જેના કારણે ગરનાળાને બંધ કરવાની નોબત આવી હતી. સવારે નોકરી અને ધંધે જતા લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. પોદાર આર્કેડ ખાતે બેરિકેડ મારી દેવામાં આવ્યું હતું, જ્યાં ઇમરજન્સી હોવા છતાં કેટલાક લોકો દ્વારા કોઈને જવા દેવામાં આવી રહ્યા નહોતા. આ સાથે લોકો સાથે દાદાગીરી પણ કરવામાં આવી હતી. તેમના જાણીતાને બેરિકેડ ખોલી જવા દેવામાં આવી રહ્યા હતા. લોકોને ગાળો આપી ઉદ્ધત વર્તન કરવામાં આવ્યું હતું. વરાછાથી રેલવે સ્ટેશન તરફ જવાનો આખો રસ્તો બંધ થઈ ગયો હતો. ડાયવર્ઝન એલિફ રોડ પર આપવામાં આવ્યું હતું, જો કે ત્યાં પણ મેટ્રો અને રેલવે સ્ટેશનનું કામ ચાલતું હોવાથી રસ્તો બંધ છે, જેથી ગરનાળું બંધ થતાં તેને ડાયવર્ઝન ત્યાં આપી શકાયું ન હતું, જેના કારણે વરાછાથી પોદાર આર્કેડ સુધીમાં 2 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ થયો હતો. ટ્રાફિક જામના પગલે મોટી સંખ્યામાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઘટના અંગે જાણ થતાં જ પોલીસે ટ્રકને બહાર કાઢી ટ્રાફિક રાબેતા મુજબ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જ્યારે વરાછાથી સિટીમાં જતા લોકો માટે આ ટ્રાફિક ગામમાંથી નીકળતા અડધો કલાક જેટલો સમય લાગી ગયો હતો.